શુક્રવારનું રાશિફળ. મિથુન જાતકોને સમસ્યાનો ઉકેલ આવશે. કર્ક જાતકોને અટકેલા કામ પૂરા થશે. ગુજરાતી પંચાંગ અનુસાર 28 માર્ચ શુક્રવાર 2025 વિક્રમ સંવત 2081 ની ફાગણ વદ 14 છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ સવારે 11:13 AM થી બપોરે 1:45 સુધી રહેશે. મેષ રાશિ. આજે તમે ખૂબ જ ખુશ અને ઉર્જા અનુભવશો. તમારા બધા કાર્યો ખંતથી કરવાની ઈચ્છા તમારામાં રહેશે અને તમને સારા પરિણામો પણ મળશે. ધાર્મિક યાત્રા સંબંધિત પારિવારિક કાર્યક્રમ પણ બનાવી શકશો. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં સફળતા મળવાની શક્યતા છે. નેગેટિવ પરિવારના કોઈપણ સભ્યની સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તમારી દિનચર્યા ખોરવાઈ શકે છે. કોઈની ચાલાકી કે સરળ વાતોનો શિકાર ન બનો. તમારા નિર્ણયો જાતે લો તો વધુ સારું રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે પૂરતો સમય ફાળવવો જોઈએ. વ્યવસાય. જો તમે વ્યવસાયમાં કોઈ નવો પ્રયોગ કરી રહ્યા છો અથવા વિસ્તરણની યોજના બનાવી રહ્યા છો તો પ્રયાસ કરતા રહો. આનાથી તમને વધુ સારા પરિણામો મળશે. પરંતુ ઉતાવળ કરવાને બદલે કાળજીપૂર્વક વિચારીને કોઈપણ નિર્ણય લો. કાર્યકારી વ્યાવસાયિકો તેમના સૌમ્ય વર્તન અને ઉદારતાને કારણે માન મેળવશે. લવ. પતિ પત્ની વચ્ચે કોઈ અંગત બાબતને લઈને ઝઘડો થઈ શકે છે. બિનજરૂરી પ્રેમ સંબંધોમાં તમારી શક્તિ, પૈસા અને સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય. એલર્જી, ખાંસી, શરદી વગેરે જેવા મોસમી રોગો હાવી થઈ શકે છે. તમારી સંભાળ રાખો અને આયુર્વેદિક સારવાર શ્રેષ્ઠ છે. લકી કલર વાદળી. લકી નંબર 7. વૃષભ રાશિ. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈપણ સમસ્યાનું નિરાકરણ આવશે અને સમય શાંતિ અને આનંદમાં પસાર થશે. કોઈ ચોક્કસ મુદ્દા પર મહત્વપૂર્ણ ચર્ચા પણ થશે. તમને તમારા બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. નેગેટિવ. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારી કોઈપણ યોજના જાહેર થઈ શકે છે જેના કારણે નુકસાન થવાની શક્યતા છે અને તમારી કાર્યક્ષમતા પર પણ અસર પડશે. વાહન અથવા કોઈપણ કિંમતી વસ્તુને નુકસાન થવાથી મોટો ખર્ચ થશે. જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો તો તમારો સામાન તપાસો. વ્યવસાય. કાર્યસ્થળમાં કેટલાક બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે. વિસ્તરણ અંગે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને કોઈ લાયક વ્યક્તિની સલાહ લો. નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો. આજે તમારી નોકરીમાં કોઈ ફેરફાર કરવાનો પ્રયાસ ન કરો અને જૂની સ્થિતિમાં જ રહો. લવ. પતિ પત્ની વચ્ચે પ્રેમભર્યો સંબંધ રહેશે. સાસરિયાઓ સાથે ચાલી રહેલા કોઈપણ મતભેદોને ઉકેલવા માટે આ અનુકૂળ સમય છે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કની પણ ચિંતા કરશો નહીં. પણ બેદરકાર રહેવું પણ યોગ્ય નથી. લકી કલર કેસરી. લકી નંબર 2. મિથુન રાશિ. આજે તમારી એક સમસ્યાનો ઉકેલ આવવાનો છે. તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો અને મિત્રો અને પરિવાર તરફથી કોઈપણ વર્તમાન ચિંતાઓ દૂર થશે. વિદ્યાર્થીઓને કોઈપણ વિભાગીય અથવા નોકરી સંબંધિત પરીક્ષામાં સફળતા મળશે. ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના પણ બનાવી શકાય છે. નકારાત્મક. કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો, નહીં તો નાની વાત પર વિવાદ થઈ શકે છે. જો મિલકત સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો કોઈની મધ્યસ્થીથી તેને ઉકેલવાનો પ્રયાસ કરો. જવાબદારીઓ વધશે, પરંતુ આ સમય દરમિયાન વ્યક્તિએ ક્રોધ અને અહંકારથી બચવું પડશે. વ્યવસાય. વ્યવસાયનો વિસ્તાર કરવાનું સ્વપ્ન સાકાર થવાનું છે. ભલે કેટલાક અવરોધો ઊભા થશે, તમે તેમને ઉકેલવામાં સમર્થ હશો અને સાથીદારો અને કર્મચારીઓ તરફથી પણ યોગ્ય સહયોગ મળશે. નોકરી કરતા લોકોએ પોતાના કામ પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. લવ. પરિવારના સભ્યો સાથે ઓનલાઈન ખરીદીમાં પણ સમય પસાર થશે. ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ જાળવી રાખવા માટે સંબંધોને સમય આપવો પડશે. સ્વાસ્થ્ય. કોઈપણ પ્રકારનું જોખમ લેવાથી તમારા માટે સમસ્યાઓ ઊભી થશે.
વાહન ખાસ કરીને કાળજીપૂર્વક ચલાવવાની જરૂર છે, કારણ કે અકસ્માત કે ઈજા થવાની શક્યતા રહે છે. લકી કલર કેસરી. લકી નંબર 1. કર્ક રાશિ. આ સમયે ગ્રહોની સ્થિતિ અને ભાગ્ય તમારા માટે ઉત્તમ પરિસ્થિતિઓ બનાવી રહ્યા છે. લાંબા સમયથી અટકેલું કામ આજે થોડી મહેનતે પૂર્ણ થશે. રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તમે પ્રભુત્વ મેળવશો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નેગેટિવ. જો તમે મિલકત કે કોઈ કિંમતી વસ્તુનો વેપાર કરવા જઈ રહ્યા છો તો અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો. તમારી કોઈ પણ યોજના જાહેર ન કરો, નહીંતર બીજો કોઈ તેનો ફાયદો ઉઠાવી શકે છે. યુવાનોએ પોતાનો સમય બગાડવો જોઈએ નહીં, પરંતુ તેને પોતાના ભવિષ્યના આયોજનમાં રોકાણ કરવું જોઈએ. વ્યવસાય. વ્યવસાયના સ્થળે તમારી હાજરી જાળવી રાખવી ફરજિયાત છે. કર્મચારીઓના કોઈપણ કાર્યને કારણે તમને નુકસાન થઈ શકે છે. નોકરીમાં નવી તકો અથવા ઓફર મળવાની શક્યતા છે, પરંતુ હવે પરિવર્તન અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને બધા પાસાઓ પર યોગ્ય રીતે વિચારો. લવ. પતિ પત્નીના સંબંધોમાં મધુર સુમેળ રહેશે. પરિવારની મંજૂરી મળવાથી પ્રેમ સંબંધોમાં પણ શાંતિ રહેશે. સ્વાસ્થ્ય. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા રહેશે, પણ ચિંતા કરવાની કોઈ વાત નથી. તમારે ફક્ત તાત્કાલિક સારવાર લેવાની જરૂર છે. લકી કલર બદામી. લકી નંબર 1. સિંહ રાશિ. દિવસભર ઘણી દોડાદોડ રહેશે, પરંતુ કામ પણ સરળતાથી પૂર્ણ થશે. ફક્ત સમજણ અને કુનેહથી તમારા કામમાં વ્યસ્ત રહો. તમે નજીકના મિત્રની કાર્યશૈલીમાં પણ યોગદાન આપશો. તમને કંઈક નવું કામ શીખવા પણ મળશે. નેગેટિવ. પૈસાના મામલામાં કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. કોઈ નજીકના સંબંધી કે નજીકના વ્યક્તિ સાથે સંબંધિત કોઈ અપ્રિય સમાચાર મળ્યા પછી તમારું મન દુઃખી થશે. તમારા સ્વભાવમાં ચીડિયાપણું ન આવવા દો. આ સમયે કોઈપણ યોજનામાં કે લોન આપવામાં તમારા પૈસા બગાડો નહીં. વ્યવસાય. કાર્યસ્થળ પર તમારી હાજરી ફરજિયાત બનાવો, નહીં તો કોઈ બહારની વ્યક્તિ મુશ્કેલી ઊભી કરી શકે છે. આજે નાણાકીય બાબતોને લગતા કામ મુલતવી રાખવા જરૂરી છે. નોકરી કરતા વ્યક્તિઓએ તેમની કાર્યપદ્ધતિમાં કેટલાક ફેરફારો કરવા જોઈએ. લવ. તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા પણ વધશે. સ્વાસ્થ્ય. તણાવ અને ચિંતાને કારણે તમે થાકેલા અને બેચેન અનુભવશો. વધુ ઉર્જા વધારતા પીણાનું સેવન કરો. લકી કલર સફેદ. લકી નંબર 1. કન્યા રાશિ. આજે તમે આખો દિવસ વ્યસ્ત રહેશો. તમારે ઘણા કાર્યોમાં સમય ફાળવવો પડશે, પરંતુ ઇચ્છિત પરિણામો મળવાથી તમારું મન ખુશ રહેશે. જો મિલકત કે વાહનની ખરીદી અને વેચાણ સંબંધિત કોઈ કામ અટવાયું હોય, તો આજે તેનું નિરાકરણ આવી શકે છે. આ સમયે રોકાણ સંબંધિત કામ પર સંપૂર્ણ ધ્યાન આપો, કારણ કે પરિસ્થિતિઓ અનુકૂળ છે. નેગેટિવ. દિવસના ઉત્તરાર્ધમાં ગ્રહોની સ્થિતિ થોડી પ્રતિકૂળ બની શકે છે. આ સમયે ભવિષ્યની કોઈપણ યોજનાઓ નિષ્ફળ જઈ શકે છે. તણાવમાં આવવાને બદલે ફરી પ્રયાસ કરો. આ બાબતે કોઈની સાથે ચર્ચા કરવાનું ટાળો. ખાસ કરીને મહિલાઓએ આ બાબતે વધુ સાવધાની રાખવી જોઈએ. વ્યવસાય. વ્યવસાયમાં દોડધામ ચાલુ રહેશે. કેટલાક લોકો તમને મૂંઝવણમાં મૂકવાનો પણ પ્રયાસ કરશે. તમને મોટો ઓર્ડર મળી શકે છે જે તમને ઘણો નફો આપશે. તમારા નિર્ણયને સર્વોપરી રાખો. ઓફિસમાં તમારા અધિકારોનો ઉપયોગ કરો. નાની નાની બાબતોમાં ડરવું યોગ્ય નથી. લવ. સંબંધીઓના આગમનને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. અપરિણિત લોકોના લગ્ન અંગેની વાતો આગળ વધશે. સ્વાસ્થ્ય. તમારા ઘરના વડીલોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. આ સમયે તેને સારવાર અને ભાવનાત્મક ટેકો બંનેની જરૂર છે. લકી કલર નારંગી. લકી નંબર 7. તુલા રાશિ. આજે કેટલીક નવી શક્યતાઓ ઉભરી આવશે. કોઈ પણ કાર્ય કરતી વખતે તમારા હૃદયના અવાજને બદલે તમારા મનના અવાજને પ્રાથમિકતા આપો. આ તમને કોઈપણ નિર્ણય લેવામાં મદદ કરશે.
સામાજિક અને સમાજ સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ તમારું યોગદાન ચાલુ રહેશે. નેગેટિવ વધુ કામનો બોજ તણાવ અને થાકનું કારણ બનશે, તેથી વચ્ચે યોગ્ય આરામ કરો. કોઈ પણ પ્રકારની મુસાફરી કે અવરજવર મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેનાથી કોઈ સકારાત્મક પરિણામ મળવાની શક્યતા ઓછી છે. વ્યવસાયિક યોજનાઓને અમલમાં મૂકવા માટે આ અનુકૂળ સમય છે અને આવકના સ્ત્રોત પણ વધશે. મહિલાઓ ખાસ કરીને તેમના વ્યવસાયમાં સફળ થશે. નોકરી કરતા લોકોની કાર્યક્ષમતામાં તેમના બોસ અને વરિષ્ઠ અધિકારીઓ તરફથી યોગ્ય સહયોગ મળવાને કારણે વધુ સુધારો થશે. લવ, દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. તમારા કામમાં તમારા જીવનસાથીની સલાહ લેવી તમારા માટે સૌભાગ્યનું કારણ બનશે. તમે મિત્રો સાથે ખુશીથી સાંજ વિતાવશો. સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓ રહેશે. સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. કોઈ પ્રકારનો ચેપ લાગવાની શક્યતા હોય તેવું લાગે છે. લકી કલર બદામી. લકી નંબર 9. વૃશ્ચિક રાશિ. જો તમે કોઈ ખાસ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તો આજે તમને તેમાં સફળતા મળી શકે છે. લક્ઝરી વસ્તુઓની ખરીદીમાં પણ સમય પસાર થશે. તમારા સરળ સ્વભાવથી સમાજમાં તમારી લોકપ્રિયતા વધશે અને તમે તમારા સંબંધોમાં મજબૂતી અનુભવશો. નેગેટિવ ધ્યાનમાં રાખો કે કોઈ પણ કાર્ય કરતા પહેલા બધા પાસાઓ વિશે વિચારો અને યોજના બનાવો, પછીથી તેને અમલમાં મૂકો. આજે તમારે તમારો બધો સમય ઘરની બહાર માર્કેટિંગ સંબંધિત કામ કરવામાં વિતાવવો પડી શકે છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ તમારી ઈચ્છા મુજબ ચાલુ રહેશે. નફાકારક સ્થિતિ ચાલુ રહે છે. કામ કરતા વ્યક્તિએ પોતાનું કામ ખૂબ કાળજીપૂર્વક કરવું જોઈએ, કારણ કે ભૂલને કારણે અધિકારીઓ તમારા પર ગુસ્સે થઈ શકે છે. લગ્ન જીવન સામાન્ય રહેશે. લગ્નેતર પ્રેમ સંબંધો બદનામીનું કારણ બની શકે છે, તો સાવધાન રહો. સ્વાસ્થ્ય તમારી દિનચર્યા અને આહાર સંતુલિત રાખવો મહત્વપૂર્ણ છે. તણાવ, હતાશા અને સિનલ બીમારી પ્રત્યે થોડું ધ્યાન રાખો. તમારી દિનચર્યા અને ખાવાની આદતોને વ્યવસ્થિત રાખો. લકી કલર સફેદ. લકી નંબર 6. ધનુ રાશિ. ભૂતકાળની નકારાત્મક બાબતોને ભૂલી જાઓ અને તમારી દિનચર્યા નવી રીતે શરૂ કરો. કોઈ પણ સામાજિક સેવા સંસ્થામાં જોડાવાથી અને મદદ કરવાથી તમને વધારાની ખુશી મળશે અને તમે ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત અનુભવશો. ઘર માટે કેટલીક કિંમતી વસ્તુઓ ખરીદવાનું પણ શક્ય છે. નેગેટિવ કોઈ કામમાં અવરોધ આવવાને કારણે તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે. દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા અહંકારને છોડી દો અને યોગ્ય સમયની રાહ જુઓ. યુવાનોએ પોતાના કરિયર પ્રત્યે બેદરકાર રહેવું યોગ્ય નથી. કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં યોગદાન આપો. વ્યવસાય, કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓના અમલીકરણની પ્રબળ શક્યતાઓ રહેશે. સકારાત્મક પરિણામો આવશે, પરંતુ શેર અને ઉતાર ચઢાવ સાથે સંબંધિત લોકોએ સાવધાની સાથે કામ કરવું જોઈએ. કોઈ અજાણ્યા વ્યક્તિની મીઠી વાતો પર વિશ્વાસ ન કરો. ઓફિસમાં સરકારી બાબતોને લઈને કોઈ સમસ્યા આવી શકે છે. લવ પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે, પરંતુ કોઈ બહારના વ્યક્તિને તમારા પરિવારમાં દખલ ન કરવા દો. મિત્રો સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ પ્રદૂષણ અને બદલાતા હવામાનથી પોતાને બચાવો. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો. લકી કલર લીલો. લકી નંબર 8. મકર રાશિ. જો તમે જમીન કે કોઈ પોલિસી વગેરેમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. નજીકના સંબંધી સાથે મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થઈ શકે છે, જેનાથી સારા પરિણામો મળશે. તહેવારને લગતી ખરીદી વગેરે પણ હશે. નેગેટિવ મશીનરી અથવા લોખંડ સંબંધિત ઉપકરણોનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરો. કેટલાક લોકો તમને તમારા લક્ષ્યથી ભટકાવવાનો પ્રયાસ કરી શકે છે. મજબૂત રહો અને તમારા મનોબળને નીચા ન થવા દો, નહીંતર તમારી કાર્યક્ષમતા પર અસર પડશે.
વ્યવસાય કાર્યસ્થળમાં વિસ્તરણની યોજનાઓ બનાવવામાં આવશે. તમારું માન અને પ્રભુત્વ અકબંધ રહેશે. પરંતુ ધ્યાનમાં રાખો કે ઉતાવળ અને વધુ પડતો ઉત્સાહ પહેલાથી થઈ ગયેલા કાર્યને બગાડી શકે છે. નોકરી કરતા લોકોને તેમના ઇચ્છિત સ્થળે ટ્રાન્સફર વિશે માહિતી મળવાથી આનંદ થશે. લવ પરિવારના સભ્યો અને જીવનસાથીનો સહયોગી વલણ ઘરનું વાતાવરણ ખુશનુમા રાખશે. પ્રેમ સંબંધોમાં કોઈ બાબતને લઈને ગેરસમજ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રાણાયામ યોગ જેવી પ્રવૃત્તિઓને તમારા દિનચર્યાનો ભાગ બનાવો. ઉધરસ શરદી તાવ વગેરે જેવી ઋતુગત સમસ્યાઓ ચાલુ રહેશે. લકી કલર કેસરી. લકી નંબર 3. કુંભ રાશિ. સામાજિક અને સમિતિ સંબંધિત પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાથી તમારા સંપર્કોનું વર્તુળ વધશે અને તમને પ્રભાવશાળી લોકો પાસેથી નવી માહિતી પણ મળશે. તમે ભાવનાત્મક રીતે સશક્ત અનુભવશો અને વ્યક્તિગત અને કૌટુંબિક પ્રવૃત્તિઓ વચ્ચે પણ યોગ્ય સંતુલન રહેશે. નેગેટિવ કોઈપણ નિર્ણય કાળજીપૂર્વક વિચાર્યા પછી જ લો, કારણ કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો બદલવા પડી શકે છે. નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારા અંગત કામ માટે સમય ન કાઢવાને કારણે તમારા મનમાં હતાશા રહેશે. વ્યવસાય કામમાં થોડી મંદી રહેશે. આ સમયે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓનું ગંભીરતાથી અને નજીકથી મૂલ્યાંકન કરવાની જરૂર છે. હાલના વાતાવરણમાં વધારે નફાની અપેક્ષા રાખશો નહીં. નોકરી કરતા લોકો વધુ પડતા કામના ભારણને કારણે પરેશાન રહેશે. લવ કોઈ કારણસર વૈવાહિક અથવા પ્રેમ સંબંધોમાં વિવાદ થઈ શકે છે. એકબીજા પર વિશ્વાસ જાળવી રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય કસરત અને યોગ જેવી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી જરૂરી છે. લકી કલર સફેદ. લકી નંબર 2. મીન રાશિ. જો તમે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લો છો તો તેના પર અડગ રહો. તમને તેનો ચોક્કસ ફાયદો થશે. ઘરમાં શિસ્ત અને યોગ્ય વ્યવસ્થા જાળવવામાં તમારું ખાસ યોગદાન રહેશે. ક્યાંક ફસાયેલા પૈસા પાછા મળ્યા પછી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે. નેગેટિવ તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને કાગળો સુરક્ષિત રાખો. કોઈ અજાણ્યાના હાથમાં ન પડવા દો. થોડી બેદરકારી પણ નુકસાન પહોંચાડી શકે છે. મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવામાં અચકાશો નહીં. વ્યવસાય તમારા વ્યવસાયિક સંપર્કોમાં સુધારો કરો. આ તમને વધુ સારા કરાર મેળવવામાં મદદ કરી શકે છે. સરકારી પ્રવૃત્તિઓ સંબંધિત વ્યવસાયમાં અણધાર્યા લાભની પણ શક્યતા છે. ઓફિસમાં કામ કરવાની રીત બદલો અને એક ટીમ તરીકે કામ કરો. લવ મહેમાનોના આગમનથી ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે. તમને તમારા લવ પાર્ટનરને મળવાની તક મળશે. સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યાઓ તમારા મનોબળને નબળું પાડી શકે છે. વધારે દોડાદોડ ન કરો અને તમારા આરામ પર પણ ધ્યાન આપો. લકી કલર બદામી. લકી નંબર 5.